હરિભક્તો હોવાનો ડોળ કરીને મંદિરના વ્યવસ્થાપન સાથે સંકળાયેલા વ્યક્તિઓને વિશ્વાસમાં લઈને મંદિરમાંથી એક સોનાનો હાર લઈને છેતરપિંડી કરીને ભાગી જાય છે. એ બનાવ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા એક વ્યક્તિને જે છળકપટથી જે મેળવીને જે સોનાનો હાર હતો એની તે તથા એક્ટિવા સાથે એ વાત કરીને મંદિરની સંપર્ક સાધીને કોઈ પણ વસ્તુ ચડાવવા માંગે, હાર ચડાવવા માંગે છે, સોનું ચડાવવા માંગે છે, એવી વાત કરીને પ્રાથમિક રીતે આગળ વધીને પછી રૂબરૂ મુલાકાત લેતો મંદિરની અને એ વ્યક્તિ જે મંદિર સાથે સંકળાયેલા હોય છે એમને ભરોસામાં લેતા અને પછી હાર મેળવી લઈને પોતે પરત આપતા. આરોપી વિરુદ્ધમાં અગાઉ 13 ગુના નોંધાયેલા છે અલગ અલગ જિલ્લાઓમાં, જેમાં ભાવનગર, ભુજ, જુનાગઢ, પોરબંદર, સુરત એવી રીતે અલગ અલગ શહેરોમાં આવેલા સ્વામિનારાયણ મંદિરોમાં આવી રીતના એને છેતરપિંડી કરીને જે હાર મેળવેલો છે એ બાબતે અગાઉ ગુના દાખલ થયેલા છે, તેમાં પણ તેની ધરપકડ કરવામાં આવેલી છે.